Hello, dear students. Good morning, all of you. Welcome again. કોની ચેનલ? તમારી ચેનલ, મારી ચેનલ, જેડી સર ફિઝિક્સ. ચાલ, આજના લેક્ચરની શરૂઆત કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં તો કે બે કેસ જોયેલા. ક્યાં બે? object moves along the principal axis. અને સેકન્ડ કેસ શું હતો? ઓબ્જેક્ટ મૂવ્સ પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ. બે કેસ જોયા હતા. અલોંગ ધ પ્રિન્સિપલ એક્સિસ મતલબ કે ભાઈ આપણે મુખ્ય અક્ષને એક્સ અક્ષ કીધી છે. કેસ 3 ઓબ્જેક્ટ moves at angle theta with આવે છે ને ભાઈ લેક્ચર with principal વાતો નહીં ભાઈ એક્સિસ. ચાલો જુઓ, માની લો અંતર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ, માઇનસ એક્સ. હવે આપણે કાલે વાત કરી હતી ભાઈ, જો આ ઓબ્જેક્ટ છે એ આ ડાયરેક્શનમાં જાય કાં તો આ ડાયરેક્શનમાં જાય તો શું કહેવાય? ઓબ્જેક્ટ મૂવ અલોંગ ધ પ્રિન્સિપલ એક્સિસ. કામ ઉપર જાય કાં નીચે જાય તો શું કહેવાય? પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. આજે આપણે એવું કીધું છે ઓબ્જેક્ટ જે છે ને ભાઈ થીટા જેટલા એંગલે મૂવ થાય છે. કેટલા એંગલે? થીટા એટલે આ દિશા. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ 5 મીટર પર સેકન્ડ. આ છે કોન્કેવ અને કોન્કેવનું આ પોલ ની ફ્રીક્વન્સી એની ફોકલ લેન્થ આપેલી છે 20 સેન્ટીમીટર એન્ડ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બુક આઈ થિંક 30 है. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે કેટલું? તો કે 30. આ અંતર આપેલું છે 30 સેન્ટીમીટર. શું કરવાનું છે? ફાઇન્ડ ધ પોઝિશન of image and velocity of image. પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો વેગ બે વસ્તુ તમારે ગોતવાની છે. આટલો ડેટા આપેલો છે. હા, હજી એક વસ્તુ બોલાઈ ગઈ. ઓબ્જેક્ટ જે છે પ્રિન્સિપલ એક્સિસ સાથે 37 ડિગ્રીના એંગલે, બરોબર, આ મુખ્ય અક્ષ હતી આમ, તો આના સાથે ઓબ્જેક્ટ આમ 37 ડિગ્રીના એંગલે ગતિ કરે છે. કેટલા ડિગ્રીના? આમ જતી હોય તો મુખ્ય અક્ષને અલોંગ, આમ જતી હોય તો પરપેન્ડિક્યુલર, પણ આમ જતી હોય તો કેટલાના એંગલે? થીટા. અને થીટા મને અત્યારે આપેલો, કેટલો આપેલો છે? 37. પોઝિશન ઇઝીલી મળી જાય, ઇમેજિંગ મળી જશે. બે વસ્તુ તમારે ગોતવાની છે. વિડીયો પોઝ કરી જાતે બધા ટ્રાય કરશો. ચાલો બંધ. ચાલો બાળકો જુઓ, 37 ડિગ્રીના એંગલે 5ની વેલોસિટી છે. તો સિમ્પલ આ વસ્તુ શું બનશે? કેસ 1 અને કેસ 2નું કોમ્બિનેશન, બીજું કાંઈ નહીં. બે સૂત્રોનો આમાં ઉપયોગ આવશે, બે ફોર્મ્યુલાનો આમાં આપણને ઉપયોગ આવશે. કારણ કે જો ઓબ્જેક્ટની વેલોસિટી 5 છે તો એના
બે કોમ્પોનન્ટ આવશે, એક અલોંગ પ્રિન્સિપલ એક્સિસ અને એક પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ. એટલે વસ્તુના પ્રિન્સિપલ અક્ષ ઉપર અને એને લંબ બે વેગ છે, તો બે સૂત્ર કામમાં આવે. તો અલોંગ પ્રિન્સિપલ એક્સિસની ફોર્મ્યુલા હતી વી માઇનસ વીએમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી સ્ક્વેર અપોન યુ સ્ક્વેર ઇન્ટુ વ્યુ માઇનસ વીએમ. અને બીજું શું કહેતા યાદ છે ને? શું કહેતા આને બીજું? હા સરસ, વેરી ગુડ. આને આપણે નામ કીધું હતું, આ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન. શું કીધું હતું? વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન. અને વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ ઇન્ટુ વીઓ. એ શું કહેવાય? વેલોસિટી ઇન વાય ડાયરેક્શન. એ વાય દિશાનો વેગ આપે અને પહેલી ફોર્મ્યુલા એક્સ દિશા. તો ઓબ્જેક્ટનો એક્સ દિશામાં વેગ છે, વાયમાં વેગ છે, તો ઇમેજનો અહીં એક્સ અને વાય બંનેમાં વેગ આવશે. સિમ્પલ, બસ બેયનું કોમ્બિનેશન કરી નાખો, દાખલો થઈ ગયો. પહેલાં તો એની પોઝિશન જોઈ છે. ચાલો, પોઝિશનમાં તો સાવ સહેલું કેવી રીતે મળે? ઇમેજ ડિસ્ટન્સ વી ઇઝ ઇક્વલ કા મિરર ફોર્મ્યુલા અથવા તો વી ઇઝ ઇક્વલ ટુ યુએફ અપોન યુ માઇનસ એફ. ચાલો, કોનકેવ છે, કોનકેવ એટલે ફોકલ લેન્થ -20, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પ્લસ કે માઇનસ માઇનસ. એટલે આ વસ્તુ અહીંયા છે, અહીંયા વસ્તુ હોય, આમે અરીસો હોય ને અહીંયા વસ્તુ હોય તો કિરણો તો આમે જાય, આમે જતા હોય. તો આપણે તો ક્યાં કિરણ ધ્યાનમાં લેવાના હોય? વસ્તુમાંથી કિરણો આમે જતા હોય, આમે જતા હોય, આમે જતા હોય, આમે જતા હોય. તો આપણે તો આપાત કિરણ કોને કહેવાય? આને કહેવાય. આ બાજુ અરીસો હોય તો આપાત કિરણ કહેવાય, ઉપર કહેવાય નહીં, નીચે નહીં. તો આ ડાયરેક્શનમાં ઘણા બધા રેઝ જતા, એટલે આ દિશા કોની કહેવાય? આખી. તો કે સર ઓબ્જેક્ટ તો ભલે જાતી હોય ભાઈ, ઓબ્જેક્ટ અહીંયા પહોંચે તો શું થાય? કિરણ આમ તો જતા હશે ને, અરીસા બાજુ તો જાય ને, તો આ દિશા કહેવાય આખી. યુ કેવી રીતે મપાય? ઓ થી કે પી થી? પી થી. એટલે આ બાજુ માપવું પડે, આમ આપાત કિરણની વિરુદ્ધમાં. એટલે યુ કેવો થશે? નેગેટિવ. એટલે આ -30 -20 બાય -30 -20 ભાઈ નિશાનીમાં ભૂલ કરી એટલે મયરા. રેડી? ઉપર થાય +600, નીચે થાય -10, એટલે -60 સેન્ટીમીટર. બરોબર ને? શું થશે? -60 સેન્ટીમીટર. ચાલો, એટલે આ હું મળ્યું? પોઝિશન મળી. બોલો ઇમેજ ક્યાં હશે? માની લ્યો અહીંયા ક્યાંક છે. કેટલા ડિસ્ટન્સ છે? માઇનસ શું દર્શાવે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. એટલે આમ ક્યાંક હશે. આ મળ્યું -60. આટલું ક્લિયર? ચાલો હવે વેલોસિટી જોઈ છે, તો એના માટે ચાલો આ શું કહેવાશે? વેગનો એક્સ ઘટક. આ શું કહેવાશે? વેગનો વાય ઘટક. તો ચાલો શું થશે? વી પેરેલલ શું કહેવાય? ચાલો વી પેરેલલ, એટલે આ પેરેલલ કમ્પોનન્ટ કહેવાય, અક્ષને સમાંતર. શું થશે? વી એટલે 5 cos 37, એટલે શું થશે? 5 cos 37. cos 37 થોડું મોઢે આવડે. યાદ છે ને? એક ટ્રાયંગલ યાદ રખાયો હતો, કાં 37 આપે કાં તો 53 આપે, બેમાંથી એક આપે. કાટકોણ દોડી નાખવાનો 37. કર્ણ 5 જ લેવાનો. કર્ણ કેટલો લેવાનો? 5 જ.
પણ એક 3 થાય એક 4 થાય ખબર કેમ પડે કેવું 3 કેવું 4 નાનાની સામે નાનું તો આ નાનું છે કે મોટું એમ ખબર કેમ પડે બે જ એંગલ છે એક 37 વાળો એક 53 વાળો તો નાનાની સામે નાનો એટલે 3 અને આ 4 તો ચાલો 5 cos 37 એટલે શું થશે 4/5 પાસેની બાજુના છેદમાં કર્ણ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ 5 કટ એટલે 4 સેન્ટીમીટર પર સેકન્ડ અહીંયા સેન્ટીમીટર કરી નાખજો એટલે આ ડાયરેક્શનની વેલોસિટી હશે એની 4 કેટલી હશે 4 અને ભાઈ v પરપેન્ડિક્યુલર 5 sin 37 લંબ ઘટક જે છે ને લંબ ઘટક કેટલો હશે v sin 37 આવડી જાય ચાલો ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ 3/5 સામેની બાજુના છેદમાં કર્ણ એટલે આ હશે 3 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે આ ડાયરેક્શનની વેલોસિટી 3 એટલે ઓબ્જેક્ટ જાય છે દ્વિપરિમાણમાં ક્યાં કહેવાય એટલે એક્સમાં અસર હોય અને વાયમાં અસર ડન ચાલો હવે શું થાય બોલું વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન એની તો મસ્ત મજાની બેઠી ફોર્મ્યુલા છે vi માઇનસ vm માઇનસ v સ્ક્વેર બાય u સ્ક્વેર vu માઇનસ vm ડન ચાલો vi ફાઇન્ડ કરવાનું છે vm એટલે વેલોસિટી ઓફ મિરર 0 મિરર ઓન રેસ્ટ કાંઈ વેગ નથી કીધું એટલે રેસ્ટ ઉપર હશે 0 બરાબર માઇનસ v ઇમેજ ડિસ્ટન્સ કોણ 4 કોણ બોલ્યું 4 વી શું છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર યાર શું ખાલી ચા પી નથી એવા હું ના હે તો બપોરે જમાય ઓછું આપણું જ ઘર છે સાંજે જમવા દે આ તો ઘણી વાર અમુક જગ્યાએ જમવા ગયા હોય ને મસ્ત જમવા દાબી લ્યો હાલો કાલે પાછું આવું નહીં મળે આપણું જ ઘર છે જે ભાવતી મમ્મીને કહેવાનું પાછું બનાવી દે ઓછું ખાઈને આવું શું ઓછું ઝોલા ઓછા ખાવ ચાલો વી એટલે ઇમેજ ડિસ્ટન્સ યુ એટલે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇમેજ ડિસ્ટન્સ છે 60 પણ માઇનસ પણ વર્ક કરો એટલે કાંઈ ફેર પડશે નહીં અને આ કેટલું છે -30 એનો વર્ક વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ 5 કેટલી છે 5 આપી છે ને અરે 5 આપી છે ઓ સોરી આપણે શેની વાત કરીએ છીએ એક્સ ડાયરેક્શન તો આઈ હું લેવાનું તમારે એક્સ ડાયરેક્શનનું એટલે ઘણા ગોટા શું કરે ઉતાવળમાં 5 મૂકી દઈએ જવાબ કેવો આવે ખોટો 5 તો એની રિઝલ્ટન્ટ વેલોસિટી છે એક્સમાં એની અસર કેટલી છે 4ની કેટલાની છે 4ની એટલે અહીંયા 4 -0 ચાલો થઈ ગયું 16 આવશે vi બરાબર આ માઇનસ એમને 60 નો વર્ગ 60 ગુણ્યા 60 30 નો વર્ગ 30 ગુણ્યા 30 એને ગુણ્યા 4 0 જાય 0 જાય 3 દુ 6 3 દુ 6 2 દુ 4 4 ચોકે 16 8 -16 સેન્ટીમીટર પર સેકન્ડ ઇમેજની વેલોસિટી એક્સ ડાયરેક્શનમાં હશે -60 ને ઇમેજ છે ને બાળકો આ દિશામાં એનો વેગ હશે -16 ચાલો વાય દિશામાં કઈ વેગ હશે એ પણ આપણે ગોતી લઈએ સિમ્પલ બોલો velocity in y direction બોલો vi બરાબર માઇનસ v by u into vu
સિમ્પલ. ચાલો આ માઇનસ બી કેટલો -60, યુ કેટલો -30, વીઓ કેટલો 5 ને 3, કારણ કે જો વાય ની વાત આલે છે એટલે વાય દિશાનો વેગ દેખાય છે કેટલો છે 3 ગુણ્યા 3, માઇનસ માઇનસ કટ 3 દુ ને 6 એટલે -6 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે આ જે ઇમેજની વેલોસિટી આવી ઇન વાય, આવી ઇન એક્સ. રેડી? એટલે આ દિશામાં એની વેલોસિટી હશે -6. તો આનો મતલબ શું? ઇમેજ કઈ બાજુ જતી હોય? આમ ત્રીજા ચરણમાં હશે. આ ક્યાં જાય છે? પહેલામાં. અને એ તો હોય જ ને ભાઈ. અંતર્ગોળ અરીસા માટે શું હોય? ઓબ્જેક્ટનું જે બિહેવિયર હશે એના કરતાં ઇમેજનું વિરુદ્ધ હશે. વસ્તુ તમે સીધી મૂકો તો પ્રતિબિંબ એનું ઉલટું મળે. સિમ્પલ. બરાબર ને? રિયલ મળે, રિયલ અને ઇન્વર્ટેડ. અને પહેલાં જોયું હતું વસ્તુ અરીસા તરફ જતી હતી તો પ્રતિબિંબ અરીસાથી દૂર. આમાં ઓબ્જેક્ટ ક્યાં જાય છે? પહેલા ચરણમાં. તો ઇમેજ ક્યાં જાય છે? એકબીજાથી કેવા જાય છે? ઓપોઝિટ જાય છે. ડન? થઈ ગયું? વેક્ટર ફોર્મમાં શું લખાય? વી કેરેટ ઇઝ ઇક્વલ ટુ VXI વત્તા VYJ. તો આ શું થશે? -16 I કેરેટ -6 J કેરેટ. બરાબર? હા. અને એનું મૂલ્ય માનાંકમાં VI અથવા તો ખાલી VI 16નો વર્ગ અને 6નો વર્ગ 36 એટલે 292. એટલે નિયર અબાઉટ 17 આવે. એટલે આ દિશામાં ઇમેજ છે ને 17ની વેલોસિટીથી જતી હશે. જોયું? ઓબ્જેક્ટ 5ની વેલોસિટીથી ગતિ કરે છે, ઇમેજ 17. ક્લિયર ભાઈ? સરસ. ચાલો હવે કેસ 4 થોડોક ઇમ્પોર્ટન્ટ કેસ છે બાળકો, એડવાન્સ લેવલ માટેનો છે. જોજો. Object moves perpendicular to, object moves parallel to principal axis. શું કીધું ભાઈ? ચોથો કેસ, કેસ નંબર 4. ઓબ્જેક્ટ moves parallel to principal axis. Object moves અગિયાર ને નિશાન ચાલુ હોય ને. ઓકે સર, આ તો પેલો કેસ જ થયો ને. પેલો કેસ શું હતો? ઓબ્જેક્ટ moves along the principal axis. બેમાં ફેરો ભાઈ, ગોટા ના કરતા. લાગે બે અરખા જેવું. ઓલું કેના જેવું લાગે? ઓલા કેવા શબ્દો હોય બધા સમાનાર્થી શબ્દો જેવું લાગે, પણ બે વસ્તુ થોડીક એવી ડિફરન્ટ છે. અમોંગ ધ પ્રિન્સિપલ એક્સિસ અને પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ બેમાં માઇનોર એવો ફેર. જોજો ભાઈ, ફિગર ડ્રો કરી તો બધું ખબર પડશે. આ છે આપણો, માની લ્યો, કોનકેવ મિરર. આ કોનકેવ, આ પ્રિન્સિપલ એક્સિસ. હવે જુઓ ભાઈ, સમજો. ઓબ્જેક્ટ અહીંયા હોય ને, અહીંયા મતલબ ક્યાં કહેવાય? ઓન પ્રિન્સિપલ એક્સિસ. ક્યાં કહેવાય?
तो आम जाए कि आम जाए तो ये शू कहवाय अलोंग सॉरी अमंग नहीं अलोंग शू कहवाय अलोंग द प्रिंसिपल एक्सिस आम के आम गमे ए जाए तो पण मानी ल्यो आया अने आम जाइश हवे समझाणु बराबर आज ऑब्जेक्ट अहींया होत तो का आम जाए का तो आम जाए तो हूँ कहवाय अलोंग पण अत्यारे अहींया छे 2 सेंटीमीटर ऊपर है मुख्य अक्ष थी केटलुं ऊपर है 2 सेंटीमीटर एटले आ हाइट ऑफ ऑब्जेक्ट कहवाय कहवाय શું કહેવાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ મેઝર વિથ રિસ્પેક્ટ ટુ પ્રિન્સિપલ એક્સિસ કે પોલ અક્ષથી ઉપર અક્ષથી નીચે એટલે ક્યાંથી અંતર માપવાના હોય પ્રિન્સિપલ એક્સિસથી એટલે ઓબ્જેક્ટ કેટલી ઉપર છે 2 સેન્ટીમીટર એટલે આ કહેવાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ સમજો ભાઈ અને આ દિશામાં જાય છે આમ तो आम जातो हो तो कहवाय शू बाळको मुख्य अक्ष ने समांतर आम जातो हो तो मुख्य अक्ष पर शू कहवाय आम जातो हो तो मुख्य अक्ष पर आ शू कहवाय मुख्य अक्ष ने आम जाए का तो आम जाए वेलोसिटी है 2 मीटर पर सेकंड आई थिंक 2 કેટલી છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ ऑब्जेक्ट डिस्टन्स गिवन ये तो पोल थी जावशे 30 20 30 फोकल लेंथ 20 चलो फाइंड द पोजीशन ऑफ इमेज आगे जी क्वेश्चन तो सेम फाइंड द पोजीशन ऑफ इमेज एंड वेलोसिटी बे मिनिट झटे ट्राई करो चलो आशा राखो बधाए गणु हशे के राह जोता था हालो जो पहला पोजीशन गोतीए साव इजी है भाई V is equal to UF upon U minus F वस्तु आया है आ कोनी दिशा कहवाय बाळको आकी अपात किरण बदाम गया U मापवो होय तो मापवो आ बाजू पड़े એટલે माइनस सिंपल એટલે -30 ગુણ્યા કોનકેવ છે અને કોનકેવ માટે F કેવો હોય નેગેટિવ આની પહેલાના દાખલામાં તો બેઠે બેઠું છે V એનું -60 સેન્ટીમીટર તો અહીંયા ક્યારે આવે ભાઈ અહીંયા ક્યારે આવે અલોંગ હોય તો आ ऑब्जेक्ट जो अँ हो 30 है तो इमेज अँ 60 है आवे ऑब्जेक्ट अँ 30 हो तो इमेज अँ 60 है आवे पण ऑब्जेक्ट ज अँ नहीं मुख्य अक्ष पर नहीं तो इमेज मुख्य अक्ष पर न ऑब्जेक्ट केटली ऊपर है 2 तो कि इमेज 2 जेटली ऊपर ना एम ना हाले गमे धड़ाधड़ी ना हाले संज्ञा पद्धति जोवानी होय अने हमणां ज कीधुं कोनकेवनो नेचर शुं छे कोनकेवनो नेचर विरुद्ध ऑब्जेक्ट जी करे ने इमेज एनी ऊंधी चाले तो ऑब्जेक्ट के ऊपर इमेज के नीचे ऑब्जेक्ट 2 सेंटीमीटर ऊपर इमेज के ना हूँ 2 सेंटीमीटर नीचे नहीं हो तार करता थोड़ी वधी जाइश ये केवी रीते मळे भाई मोटवणी ऊपर थी वेरी गुड हाइट ऑफ इमेज चाई बाई चो छे ने सूत्र चाई बाई चो माइनस V बाय U HI बराबर माइनस V केटलो -60 U केटलो -30 एने गुणिया HO 2 भाई
ઘણા શું કહી દઈએ આ 2 સેન્ટીમીટર ઉપર છે તો ઇમેજ 2 સેન્ટીમીટર એવું થાય ક્યારે કયો હાલો એ થાય ક્યારે હે સી ઉપર હોય તો વેરી ગુડ યાદ આવો ભાઈ બધા જો ઓલા ત્રીજો ચોથો લેક્ચર યાદ હોય ને તો મજા આવે when object placed on C image also on C યાદ છે ને જેટલી ઓબ્જેક્ટની હાઈટ હોય ને એટલી કોની હાઈટ હોય ઇમેજની બે ગયા હોય તો કે સી ઉપર છે અને એમાં શું થાય યાર કયો છે વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર બે સરખા જ થાય તો આ બે સરખા થાય તવડીએ તો મોટાવડી કેટલી મળીએ યાદ આવ્યું કે નહીં ભાઈ પણ અત્યારે આ જો સી ઉપર નથી કેમ ખબર પડે સી ઉપર નથી આ 20 છે સી કેટલું હશે 40 હોય ને અત્યારે તો આ ક્યાં છે 30 છે એટલે સી અને એફ ની વચ્ચે કહેવાય ક્યાં કહેવાય ઇમેજ ક્યાં છે સીથી દૂર તો ઇમેજની હાઈટ 0 0 ગયા માઇનસ માઇનસ ગયા 3 દુ 6 2 દુ 4 એટલે -4 ઇમેજ છે ને બાળકો અહીંયા ગયા કશે કેટલી ડાઉન હશે 4 સેન્ટીમીટર ડાઉન અને વિરુદ્ધ દિશામાં કેટલી દૂર હશે 60 સેન્ટીમીટર એટલે ઇમેજ અહીંયા ક્યાંક મળશે આટલું ડન આટલું ક્લિયર ચાલો ઓબ્જેક્ટના વેલોસિટીના કેટલા ઘટક પડે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ આની પેલા 2 ઘટક પડ્યા હતા ને 5 આમ હતું આ શું આવ્યું હતું 4 આ શું આવ્યું હતું 3 આમાં શું પડશે સમાંતર ઘટક હું ને લંબ ઘટક હું બોલો આમાં લંબ ઘટક હોય જ નહીં કાં લંબ ઘટક ના હોય કારણ કે ઓબ્જેક્ટ શું થાય છે મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે બરોબર ને આમ જાતી હતી તો 2 ઘટક હતા પણ આ તો આમ જાય છે એટલે વી પરપેન્ડિક્યુલર 0 તો વી પેરેલલ કેટલો છે ઈ 2 સેન્ટીમીટર એટલે કઈ ડાયરેક્શનમાં વેલોસિટી મળે એક્સ કે વાય એક્સ કારણ કે ઓબ્જેક્ટ જાય છે એક્સ ને પેરેલલ તો શું થશે વેલો આવજે એમની વેલો આવજે એમની વેલોસિટી ઇન એક્સ ડાયરેક્શન બોલો ભાઈ વીઆઈ માઇનસ વીએમ આના લખો તો યાદ હો દર વખતે આના શું છે 0 મોટાભાગના કેસમાં વેલોસિટી ઓફ મિરર 0 જ હશે ખોટી ઇંક બગાડવી ટાઈમ બગાડવી નથી લખવું યાદ માઇનસ વી સ્ક્વેર અપોન યુ સ્ક્વેર વીઓ માઇનસ વીએમ હું કામ ને વીએમ લખું નથી લખવું હાલે કારણ કે 0 જ છે ડન સરસ મૂકો કિંમત માઇનસ આની પહેલાં જેવું થઈ થોડુંક -60 નો સ્ક્વેર -20 નો સ્ક્વેર વીઓ કેટલો 2 એટલે -60 ગુણ્યા 60 12 ના થાય 0 0 0 0 3 દુ 6 3 દુ 6 2 દુ 4 દુ 8 -8 સેન્ટીમીટર પર સેકન્ડ વીઆઈ પણ એક્સ ચાલો ભાઈ આ છે નામ એક્સ ડાયરેક્શનમાં -8 પછી વેલોસિટી in y direction velocity in y direction બોલો 0 શું હતું y direction ની ફોર્મ્યુલા vi is equal to minus v by u into vu આ શું છે ભાઈ
ઓબ્જેક્ટની વેલોસિટી વાય ડાયરેક્શનમાં તો છે જ નહીં. કેવી છે? 0. તો 0 ગુણ્યા તો શું આવે? 0. સ્પેશિયલ કેસ છે કીધું. એમ પૂરું ના થાય. હા, તમને એમ થઈ છે આટલું જ એડવાન્સ લેવલનું? ના, એમ પૂરું ના થાય. પહેલાથી જ કીધું હતું. એટલે સાચો ખેલ હવે ચાલુ થાય ભાઈ, ધ્યાન રાખજો. આ તો બધાને આવડે. વાય ડાયરેક્શનની વેલોસિટી 0 નહીં હોય. અહીંયા છે ને આ મિરર છે. ઓબ્જેક્ટ ક્યાં જાય છે? બોલો. એક્સ દિશામાં. અહીંયા ઇમેજ અહીંયા ગયા છે. તો ઇમેજ છે ને બાળકો, જો આમ નહીં હોય, આમ ફીલ આવે છે. આવું ક્યારે થાય? આમ આમ હોય ને ત્યારે આવું થાય. આ શું કહેવાય? પેલો કેસ. પેલો કેસ શું છે? ઓબ્જેક્ટ ઓન પ્રિન્સિપલ એક્સિસ. ઓન પ્રિન્સિપલ એક્સિસ હોય એટલે અલોંગ આમ થાય કે નહીં? ઓબ્જેક્ટ આમ જતી હોય, ઇમેજ આમ છે. આમાં ઓબ્જેક્ટ આમ ઉપર છે ક્યાં? એ જાય છે આમ નીચે. અહીંયા ક્યાંક ઇમેજ છે. ઇમેજ છે ને બાળકો આમ જતી હશે. આમ જતું એટલે આમ થતું. જો સમજાય છે? ઘણા બધાને પ્રશ્ન એવું થાય કે સર આ ખાલી એક્સમાં ગતિ કરે છે તો ઇમેજની ગતિ એક્સમાં ના હોય તો કે ના હોય. આની થોડીક સાબિતી છે પણ બહુ લેન્ધી છે. પણ તમે ખાલી એટલું એક યાદ રાખશો. શું યાદ રાખો છો? કે જ્યારે વસ્તુ શું કરતી હોય? મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરતી હોય. શું કરતી હોય? તો ત્યારે ઇમેજ મુખ્ય અક્ષને સમાંતર ગતિ નહીં કરે. ઇમેજ છે ને, ઇમેજ આમ જશે. આ શું હશે? વેલોસિટી ઓફ ઇમેજ હશે. આ તો વેલોસિટી ઓફ ઇમેજનો બાળકો વાય કમ્પોનન્ટ પણ આવે. કયો કમ્પોનન્ટ આવશે? વાય કમ્પોનન્ટ આવે. તો આ તો એમ કહે છે કે ભાઈ વાય કમ્પોનન્ટ 0. તો જી મને કામમાં ના આવે કે હા ભાઈ નીકળ, તું નહીં તો બીજું કોઈક મને સૂત્ર કામમાં આવશે. આની સાબિતીમાં શું હતું યાદ કરો. આ બીજો કેસ છે, પરપેન્ડિક્યુલર વાળો છે. વસ્તુ ઉપર જતી હતી ઇમેજ. તો આમાં શું થતું હતું? એચઓ ચેન્જ યાદ છે ને? એચઓ ચેન્જ સામે એચઆઈ ઓલ્સો ચેન્જ. આ કેસમાં. મારા કેસમાં શું છે અત્યારે? કોઈ કેસ શું થાય? વસ્તુની ઊંચાઈ 2. વસ્તુની ઊંચાઈ તો આ સૂત્રમાં શું હતું? 2 બદલતા. પણ આ કેસમાં તો મારે શું છે ભાઈ? વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. એટલે કોઈ પણ પ્લેસ ઉપર વસ્તુની હાઈટ કેટલી હશે? 2 ની ઊંચાઈ કેટલી હશે? 2 જ હશે. પણ શું? પણ ઇમેજ જો આમ જાય છે. ઇમેજ અહીંયા પહોંચશે તો ઇમેજ મોટી થતી જશે. એ નથી સમજાતું? ઇમેજ અહીંયા પહોંચે તો હાઈટ વધી, અહીંયા પહોંચે તો હાઈટ વધી, અહીંયા પહોંચે તો હાઈટ વધી. તો આપણા કેસમાં શું થશે બાળકો? જોજો, એની સાબિતી છે, યાદ રાખવાનું છે. એચઓ ભલે ના બદલે પણ એચઆઈ બદલા. આ યાદ રાખવાનું. શું કીધું? when object parallel to principal axis height of image does not change but height of image is changed. આ ચેન્જ થશે નહીં પણ આ ચેન્જ થશે. કેવી રીતે એ યાદ નથી રાખવાનું. ચાલો, ઇન અવર કેસ HO remains same but HI variable.
આમાં બે વેરિયેબલ હતા, આમાં એક છે એક નથી, તો આ જેના ઉપરથી આવ્યું તો એ જ આપણને કામમાં આવશે. ચાઈ બાય ચો, ચાઈ બાય એચો બરાબર માઇનસ વી બાય યુ. જો થિયરી ભણ્યા હોય ને તો મજા ખબર પડે શું હતું આમાં. યાદ કરો, આ સૂત્ર તારાઓમાં શું હતું યાદ છે ને? શું હતું? વી ને યુ અચળ રહેતા હતા કે ભૂલાઈ ગયું? વી અને યુ કેવા રહેતા હતા? કેમ વી ને યુ અચળ રહેતા હતા? યાદ છે ને ભાઈ? આ વસ્તુ હતી, વસ્તુ ક્યાં જતી હતી? ઉપર. ઇમેજ ક્યાં આવતી હતી? નીચે. તો વસ્તુ અંદર અચળ 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 અચળ, ઇમેજ અંદર અચળ અચળ અચળ. આ અચળ હતું. આપણે ખાલી કોનું વિકલન કર્યું હતું? ચાય અને ચોનું. એટલે આમાં ઈડું હતું. આમાં વી ને યુ બદલાશે. આવી ગયું. વસ્તુ આમ જાય, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ શું થતું જશે? ઘટતું જશે. આ આમ જાય છે, ઇમેજ ડિસ્ટન્સ શું થશે? વધશે. તો આપણા કેસમાં વી એ વેરિયેબલ છે, યુ એ વેરિયેબલ છે, એચ આઈ વેરિયેબલ છે. એચઓ હું ના બદલું ભાઈ, તમે બધા બદલો, હું તો છું એવો જ રહીશ, જળ જેવો. બરોબર, એટલે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ. કાંઈ વાંધો નહીં ભાઈ, બધાનો ટાઈમ આવે, અપકા ટાઈમ આવેગા. એવું કંઈક સૂત્ર છે ને ઓલું રણબીર કપૂરનું કે રણબીર સિંહનું. રણબીર સિંહનું સૂત્ર છે ને શું? અપના ટાઈમ. સૂત્ર ના કહેવાય, ડાયલોગ કહેવાય. એચઆઈ ઇન્ટુ યુ બરાબર, હાલો ભાઈ, એચઆઈ ઇન્ટુ યુ બરાબર માઇનસ વી ઇન્ટુ એચઓ. થોડુંક મેથડ બદલો. બે બાજુ ટીની સાપેક્ષે વિકલન કરો. બે બાજુ ટીની સાપેક્ષે વિકલન. તો અહીંયા ટીની સાપેક્ષે વિકલન કરવું હોય તો પ્રોડક્ટ રૂલ લાગુ પડે, ગુણાકારનો નિયમ. કયો નિયમ લાગુ પડે? ગુણાકારનો. બંને બાજુ ટી સાપેક્ષે આવે છે ને બધી, કાંઈ વાત, આટલો આવી જાય. ટી સાપેક્ષે વિકલન કરતા અથવા લેતા કરતા. તમને લેવાની મજા આવતી તો લ્યો, આપણે તો કરવું હોય. લેતા, હા તો લે ને ભાઈ, તને કોણ ના? હું તો કરીશ, તમે લ્યો, આપણે કરશું. બરોબર, એટલે વિકલન કરતા. સમજી ગયો? હાલો, તો પહેલું વિધેય એમને એમ, બીજાનું વિકલન ડીયુ બાય ડીટી પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન બરાબર માઇનસ પહેલું એમને એમ બીજાનું વિકલન ડીએચઓ બાય ડીટી. અહીંયા જોજે ભાઈ, લિમિટ વટીને જ જતા ને. પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન. ઓકે, ડન. આટલું ક્લિયર? બસ હવે બધી વેલ્યુ જો મૂકી. વેલ્યુ મૂકો એ અગત્યની છે, આમાં ગોટા કરશે છોકરા. ચાલો બોલો. એચઆઈ હાઇટ ઓફ ઇમેજ 4 કે -4 નિશાની સહિત મૂકજો, ગુણ્યા ડીયુ બાય ડીટી. વસ્તુ અંતર કઈ દિશામાં બદલાય છે? કયો વસ્તુ અંતર કઈ દિશામાં બદલાય છે? એક્સ માં. તો આ શું બોલાય? વસ્તુ અંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો વસ્તુનો કઈ દિશાનો વેગ આવે? એક્સ દિશાનો. કે નથી? ગોટી થાય છે, સમજાય છે? આ દિશામાં બદલાય છે. તને થઈ ગયું, મારે બધાને 80 વારમાં થઈ ગયું. બહુ ઝડપી હો ભાઈ, વાર લાગવી છે તો મજા આવે. થઈ ગયું. આપણે તો વાર લાગે, હજી કલાક જેવું થાય. હાલો, તો આમ તો શું થાય? આ હું થયો ભાઈ, આ એક્સ દિશામાં એટલે 2 પ્લસ યુ એટલે વસ્તુ અંદર. બોલો 30 કે -30? આ નિશાની સહિત બોલો. -30. સ્ત્રી છે, પુરુષ છે, બોલતા જાઓ, નકર ગોટા થાય. બરોબર ને? આ 30 ડીએચઆઈ બાય ડીટી પ્રતિબિંબની ઊંચાઈનું સમયની સાપેક્ષે વિકલન.
પ્રતિબિંબની ઊંચાઈનું પણ પ્રતિબિંબની ઊંચાઈ તો ક્ષણે આમ જાય આમ જશે એટલે ધીમે 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 શું થતી રહે છે? બદલતી રહે, વધતી, મોટું થતું જાય, ધીમે ધીમે બદલતી રહે છે. નથી ખબર, રાખો એમને. પણ પ્રતિબિંબની હાઈટનું બાળકો સમયની સાપેક્ષે વિકલન. પહેલા સમજો ભાઈ, પ્રતિબિંબની હાઈટ કઈ દિશામાં બદલશે? ઋણ વાયમાં. તો પ્રતિબિંબની હાઈટનું સમયની સાપેક્ષે વિકલન તમને વેગ આપે, પણ પ્રતિબિંબનો વેગ આપે કઈ દિશાનો? ઈ ઇમ્પોર્ટન્ટ છે. એક્સ દિશાનો કે વાય દિશાનો? કા વાય દિશાનો? કારણ કે હાઈટ ક્યાં હોય? એક્સમાં હોય કે વાયમાં? પછી ઉપર છે કે નીચે? એની મેરે બધું સેટ થઈ જશે. માઇનસ આવશે તો નીચે, પ્લસ હશે તો ઉપર. એટલે આ શું આવશે? વેલોસિટી ઓફ ઇમેજ બટ ઇન વાય. સમજો બરાબર. માઇનસ વી 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 પ્રતિબિંબ અંતર કેટલું છે? 60 કે -60? 1000 વાર કીધું, નિશાની સહિત બોલતા જાઓ. આ માઇનસ એમને એમ. હજી કંઈક બોલજે આ સૂત્રમાં ઉપરના. શું બોલશે? અહીંયા માઇનસ આવે જો, માઇનસ વી એમને એમ DHO બાય DT. HO એમને એમ માઇનસ વીનું વિકલન ભાઈ, માઇનસ સહિત લેવાનું હોય. સો માઇનસ વીનું પણ એ માઇનસ બારે કાઢી લો અહીંયા. રેડી? ચાલો, વી 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 -60 DHO બાય DT. ચો બાય DT 0 આવે યાર. ગુજરાતી બોલો, ગુજરાતી તો ખબર પડે. DHO બાય DT, DHO બાય DT એટલે વસ્તુની ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર 0. કારણ કે વસ્તુની ઊંચાઈ અચળ. એટલે આપણા કેસમાં આમાં કીધું જ છે શું છે? HO રિમેન્સ સેમ અને HI વેરિયેબલ. તો વસ્તુની ઊંચાઈ બદલતી જ નથી, એટલા માટે 0. માઇનસ HO. HO છે કે ચો બાય ટી છે? HO છે. અને એ ખબર છે કેટલો છે? +2 -2. સરસ. dV બાય dt પ્રતિબિંબનું સમયની સાપેક્ષે વિકલન. આ શું હતું? આ VOX હતું. આ શું હતું? તેવી રીતે I શું હશે ભાઈ? VIX હશે. શું હશે આવડું? આ ઈ ગોતી લીધું. કેટલું ગોઈતું છે? -8. બસ થઈ ગયું. કિંમત મૂકવામાં ભૂલ કરી તો જવાબ ખોટો આવી ગયો. જવાબ ચાલો બોલો. -4 દુ 8. આ -30 VIY બરાબર. આ તો 0 આવશે. +16 આ બાજુ આવે એટલે -16 +30 VIY -24/30 VIY. એટલે ઇમેજની વેલોસિટી y ડિરેક્શનમાં 6 ચોક 24, 6 પચા 30, -4/5 સેન્ટીમીટર પર સેકન્ડ. ઋણ વાયમાં આવી. ક્યાં આવી ભાઈ? ઋણ વાયમાં. -4/5. ડન. વેક્ટર ફોર્મમાં VXI VYJ એટલે -8I -4/5J. ડન. ત્રીજા ચરણમાં જતી હશે અને મૂલ્ય મળી જાય. √8 વર્ગ 64, 4 વર્ગ 16/25. આવા બહુ ઓછા ક્વેશ્ચન જોવા મળે, બહુ ઓછા હશે, પણ આ ટાઈપનો એક જ છે આવો. આ આવે એટલે આ છેલ્લું યાદ રાખવાનું, બાકી બધી તો જૂની મેથડ. ડન. ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ એવરીબડી.